₹15,000? હા 15,000 રૂપિયા. કેના ₹15,000? હું તને ઘર ખર્ચના તો આપું છું યાર મારા પગારમાંથી, તો 15,000 કેના માંગે છે તું મમ્મી? મેં છે ને હરિદ્વારની ટિકિટ કરાવી છે અને એના તો મેં પૈસા આપી દીધા છે, પણ મારે પછી ને હારે જોવે ને ખાવા પીવાનો ખર્ચા માટે તો જોવે ને પૈસા. આ ઉંમરે તને કેમ હરિદ્વાર જવાના શોખ જાગે છે? નવા ઘડી કે ઋષિકેશ જવું છે, ઘડી કે હરિદ્વાર જવું, ઘડી કે કેદારનાથ જવું છે, નવા શોખ તારે રોજ ને રોજ જાગે છે. તે ટિકિટ કરાવતા પહેલા મને પૂછ્યું તું કે ટિકિટ કરાવું છું હરિદ્વારની? પૂછ્યા ખાસા વગર તે ટિકિટ કરાવી નાખી ને હવે તું પૈસા માંગે છે મારે 15,000 ઈ તે. પણ 15,000 રૂપિયા આપી દે ને મને, હું ક્યાં તારી આગળ વાડા ઘડીએ માંગુ છું. આપી દે એટલે તે મને એક વાર પૂછ્યું તું ટિકિટ બુક કરાવવા પહેલા કે તું મને પૈસા આપીશ કે નહીં આપીશ? અને તે પપ્પા સાથે વાત કરી હતી કે મારે હરિદ્વાર જાવું છું, જાવ કે ન જાવ? એમને તું મારે પૈસા માંગવા અહીં આવી છો તે? તાર પપ્પાને શું પૂછે? તાર પપ્પા તો કાંઈ આવે એમ નથી, કાંઈ હારે એને કાંઈ મુસાફરી હતી નથી, બસમાં આવવું જાવું કાંઈ ગમતું નથી, એટલે મને એમ કે હું મારી બેનની હારે હું જઈ આવું, એટલે મેં ટિકિટ કરાવી નાખી. અને એમ થાય આપણે બધા કમાઈ જ છીએ ઘરમાં બધાય, એમાં તારી પાસે 15,000 રૂપિયા માંગી લો તો એમાં શું થઈ ગયું? એમ થાય તે આપણે કાંઈ ઘરમાં તંગી છે પૈસાની તે હું ન જાઉં? એમ થાય તું પૈસા ભેગા કરે જ છો ને, એમાંથી મને થોડાક આપી દે ને. તંગી ક્યાંથી હોય મમ્મી? કેટલી કરકસર કરે છે હું પૈસા ભેગા કરું છું, તને ખબર છે? અને હું એકલી નહીં, ઘરના બધા સભ્યો છે ને કેટલી કરકસર કરીને પૈસા ભેગા કરે છે, અને તું એમાં એમ કહે છે મારે હરિદ્વાર જવું છે, 15,000 રૂપિયા આપ મમ્મી. આવું થોડી હાલે? આપણે કરકસર કરીને પૈસા હુંયા ભેગો કરીએ છીએ કે કાંઈક સારો સમય આવે, આપણે સારી જગ્યાએ ક્યાંક જવું હોય તો આપણે પૈસો કામમાં આવે એટલે ભેગો કરીએ છીએ. અને હું એકલી નથી જાતી, હું મારી બેનું હારે જાઉં છું. અને તારે જવું હોય તો તું નથી જાતી તારી બેનપણી હારે ફરવા? અમે તો નાના છીએ એટલે અમે જઈએ મમ્મી, પણ તારી તો ઉંમર થઈ ગઈ છે, તારી સાથે ત્યાં કાંઈક થઈ ગયું તો જવાબદારી કોની રહેશે ત્યાં? તું નાની છો તો તને બધે ફરવા જવાનું કેવું મન થાય છે, તો અમને તે મન ન થાય બધે તીરથ ધામ જવાની? તમને નાનાની શોખ હોય છે તો અમને મોટાનો શોખ હોય? મમ્મી તું મારી ઉંમરની નથી, ત્યારે તમે બધા કેટલા ફર્યા હશો, હવે ઓલે જવું છે ત્યારે તો તમે બહુ ફરી લીધું. હું તારી જેવડી હતી ને તો હું ક્યાંય નહોતી જતી, હું ઘરમાં જ રહેતી હતી, અને હવે મને એમ થાય છે હું કે ક્યાંક જાઓ એમ. આ હું આજ છે ને પહેલી વાર કહું છું કે મારે બહાર જવું છે, હું નકર કોઈને કહેતી જ નથી મારે જવું છે બહાર એમ. હવે તું જ વિચાર કર, તને અત્યારે અમે બહાર જવાની ના પાડીએ એમ ક્યાંય ન જવા દઈએ, પછી તું તારા સાસરે જા અને પછી તને આ છોકરા કે હોવું કઈ એમ કે તમારે ક્યાંય નથી જાવ તો તને કેમ થાય? તું નાની હતી અને અત્યાર સુધીમાં તને જે જોતું હતું એ બધું તને અપાયું છે ને, જેની ઉપર તું આંગળી મૂક એ વસ્તુ તને અપાવી છે, કોઈ વસ્તુ વગર રવા દીધી છે? અને અત્યારે મેં તને એમ કીધું કે મારે હરિદ્વાર જાઉં છું તો તું એ ના પાડી દીધી મને? સાચી વાત છે મમ્મી, એ તારું આખું જીવન પહેલા તો છે ને તારા માતા પિતા એટલે કે નાની સેવામાં કાઢ્યું છે, પછી લગ્ન થઈ ગયા પછી પપ્પા અને તારા સાસુ સસરાના સેવામાં તે આખું જીવન કાઢ્યું છે, અને પછી જ્યારે હું જન્મી ને ત્યારે તો તે આખું તું ખુદને તો તું ભૂલી જ ગઈ, આખું જીવન તે છે ને મારું ધ્યાન રાખવામાં, મારી બધી ઈચ્છા પૂરી કરવામાં તે તારું આખું જીવન કાઢી નાખ્યું છે. તારી ઈચ્છા તો આમ કહું તો ઓલમોસ્ટ તું ભૂલી જ ગઈ છો, આજે તારી ઈચ્છા વ્યક્ત કરીને કે હા મારે હરિદ્વાર જવું છે, મેં તને કેટલું બધું સંભળાવી દીધું, પણ માફ કરી દેજે મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. હવે તું છે ને હરિદ્વાર જાજે, હું તને છે ને 15,000 હું 20,000 આપીશ, તારી બધી ઈચ્છા પૂરી કરી જા. એક ઈચ્છા નહીં, તારી જેટલી ઈચ્છા છે ને તો બધી ઈચ્છા તું મને છે ને કહી કે છો, તારી બધી ઈચ્છા હું પૂરી કરીશ. ના ના, અત્યારે તું છે ને મને 15,000 જ આપ, પછી મારે જોતા હશે ને તો હું તારી પાસે માંગી લઈશ. હા મમ્મી, ચાલ હું તને આપું. હા.